એક ટેબ્લેટ જોયા પછી આશ્ચર્ય થાય છે. આપણે પેલા કેસેટ દ્વારા ભજનો કે ફિલ્મી સોંગ સાંભળતા હતા. એમાંથી સીડી આવી, ડીવીડી આવી, બ્લુ રે આવી, માઇક્રોચીપ આવી ગઈ, માઇક્રો કાર્ડ આવી ગયા. એક નાનકડા કાર્ડની અંદર કલાકોનું રેકોર્ડિંગ થઈ શકે છે. આશ્ચર્ય ઉપજાવે છે. વિજ્ઞાનની અનેક શોધો સતત આપણને આશ્ચર્ય ઉપજાવે છે. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જોજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનના સર્જન જોઈને તો અનહદ આશ્ચર્ય થાય. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નદીઓ, પર્વતો, મહાસાગરો, વનસ્પતિ, પશુ, પક્ષી, ફળો, એક દાડમનું સર્જન કરવું ને દાડમને વીખ્યા પછી ફરતી એના એક એક દાણાને સેટ કરવા એ કોઈની તાકાત નથી. સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. એ પણ પાછો આ ગેલેક્સીનો સૌથી નાનો તારો છે. એક સેકન્ડમાં 60 કરોડ ટન બળતર થઈ જાય છે. 5 અબજ વર્ષ સુધી ચાલશે. આજે ક્યાંક પેટ્રોલ ખૂટે એવું છે, ડીઝલ ખૂટે એવું છે, કોલસો ખૂટે એવો છે, એવી બધી વાતો સંભળાય છે ને કેટલેક અંશે સાચી પણ છે. પણ 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું ફ્યુલ સૂર્યમાં છે. કેટલા યુગોથી સૂર્ય સળગ્યા જ કરે છે. એ ફ્યુલ મૂકવા કોણ ગયું છે? પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, છતાં કેવો નાનકડો દેખાય છે. ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. પૃથ્વીથી 3,84,400 કિલોમીટર દૂર છે ચંદ્ર. પણ કેવી શીતળતા પ્રદાન કરે છે. પેસિફિક સમુદ્ર, એટલાન્ટિક ઓશન જેવા 7 મહાસાગરો 36,000 ફૂટ ઊંડાઈ વાળા. આખો એવરેસ્ટ સમુદ્રમાં સમાઈ જાય એવડા ઊંડા તો સમુદ્રો છે. પરમાત્માના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન હોય તો પૃથ્વી છે. અને પૃથ્વીમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સર્જન હોય તો માનવ છે. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન એ માનવ છે. માનવની બુદ્ધિ, શક્તિ, આવડત, રૂપ, પ્રગતિ, સગવડો જોઈ અને સતત આપણને આશ્ચર્ય થાય છે. મારી તમારી આંખો દિવસમાં કેટલી વખત ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરે છે તો એ લેન્સ બગડતા નથી. માથામાં તેલ નાખીએ, હાથ પર તેલ ન નાખીએ છતાં વાળ બધા આવ્યા કરે છે. શું ગોઠવણ છે? લીડ પેન્સિલ આવે એને દબાવો, ક્લચ કરો ત્યારે અંદરથી લીડ નીકળે. મારી તમારી આંગળીઓમાંથી નખ નીકળ્યા જ કરે છે. કોણ અંદર પેન્સિલ ભરવા ગયું છે? કોણ લીડ ફિલઅપ કરવા ગયું છે? શું ગોઠવણ પરમાત્માએ કરી છે? રો મટીરિયલ જુદું જુદું હોય અને પ્રોડક્ટ સેમ હોય એવી એક કંપની તો બતાવો. સાઉથ વાળા ભાત ખાય, વચ્ચે વાળા આપણે બધાનું ખાઈએ અને ઉપરવાળા ઘઉં ખાય પંજાબ વાળા, તો એ બ્લડ ઇઝ ધ સેમ. શું પરમાત્મા ગોઠવણ કરે છે? આપણી આંખો હજારો જાતના રંગને પારખી શકીએ છીએ. જેટલા તો એશિયન પેન્ટ કે નેરોલેક વાળા ડિઝાઇન નહીં કર્યા હોય એ આખો કલર પારખી શકે છે. ટિંડોળાનો કલર પણ લીલો હોય, તુવેરનો લીલો હોય, ચોળીનો લીલો હોય, આસોપાલવનો લીલો હોય, તુલસીનો લીલો હોય. પણ આ લીલા લીલામાં ભેદ પારખી શકવાની ક્ષમતા એ મારી તમારી આંખોમાં છે. કાન અવાજ પારખી શકે છે. 4,000 થી વધારે જાતના અવાજ ઓળખી શકે છે. હું આજે તો તમને દેખાવું છું ને અવાજ સંભળાય છે. ક્યારેક ખાલી ઓડિયોમાં અવાજ સંભળાય તોય ખબર પડે કે સ્વામીજી બોલતા લાગે છે. અરે કેટલાકના ફોન રિસીવ કરી અને તરત બોલીએ છે કે આજ બોલતા લાગે છે. કેટલાકના ચાલવાની સ્ટાઇલ પરથી ખબર પડે કે આજ આવતા લાગે છે. અરે કેટલાકના નસકોરા પરથી ખબર પડે કે આજ હોતા લાગે છે. કાનની આ ક્ષમતા છે. સોસાયટીમાં સાંજ પડે એના બાપુજીના બાઈકનો અવાજ સંભળાઈને કેટલાક છોકરાઓ ઘરનો જાપો ખોલી દે છે. કેમ ખબર પડી ગઈ? સાયલેન્સરના અવાજ પરથી ખબર કેમ પડી ગઈ? અરે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ પરથી ખબર પડે કે કઈ વસ્તુ છે આ. તમારા કપડા અંધારામાં અજાણ્યામાં અડો ને તોય ખબર પડે કે ના કોકનું હાથમાં આવ્યું લાગે છે. હાથને પણ આંખો છે. ભૂલમાં તમારા ચપ્પલ ના હોય ને કોકના ચપ્પલમાં પગ નાખી જોજો, કોકના બૂટમાં પગ નાખી જોજો. એકવાર અંદરથી વોર્નિંગ આવશે કે ના પહેરાય, ના પહેરાય, ના પહેરાય, તારા નથી, તારા નથી. પણ આપણે એટલા હોશિયાર છીએ ને પહેરાય પહેરાય ગમે તે ના પહેરાય. એકવાર તો નોટિસ આવે જ છે કે તમારા નથી. આ સ્પર્શમાં તાકાત છે. આવું તો કલાકો સુધી બોલી શકાય એવી માનવની રચના છે. અતિ અદ્ભુત માનવ શરીર છે. છતાં સૌથી વધારે પૃથ્વી પર પરમાત્માના તમામ સર્જનમાં દુઃખી હોય અને દુઃખની ફરિયાદો કરનારું એક તત્વ હોય તો એ માનવ છે.
માનવ દુઃખી શેને લીધે છે? પોલ્યુશનને લીધે કે પોપ્યુલેશનને લીધે? જળ સમસ્યાને લીધે કે પેટ્રોલ સમસ્યાને લીધે? ગ્લોબલ વોર્મિંગને લીધે કે અનએમ્પ્લોયમેન્ટને લીધે? થોડાક સમયથી દુઃખી હતા કોરોનાને કારણે, અને ખરેખર પરમાત્માની કૃપા થઈ અને કોરોના હાલ બાજુમાં ગયો છે, અને સોશિયલ ડિસ્ટન્સ જેવો શબ્દ મીટી ગયો, અને સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટમાં કેવા હજારો લોકો બેઠા છીએ આપણે. આ પરમાત્માની કૃપા છે. કોરોનાની આપત્તિમાંથી બહાર આવી ગયા. પરંતુ કોરોના કરતા પણ મોટી આપત્તિ છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા ખતરનાક કુસંપ છે. સુનામીમાં જેટલા ઘર વિખાયા છે એના કરતા અહંકારને અદેખાઈના વાવાઝોડામાં વિખાયા છે. આજે ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે. દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધોના સેતુ તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ સભ્યો ભાગ્યે જ સેટ હોય છે. ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, ટી સેટ, બધું જ સેટ હોય, પણ મન કેમ અપસેટ? ઘરમાં ફાઇન પ્લેસ નહીં, ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. પરિસ્થિતિ આવી સર્જાઈ છે. આજે ન કહેવાય અને ન સહેવાય એવો દુખાવો હોય છે. પ્રેમાળ સંબંધો ગમે તેવા દુઃખો પ્રશ્નોની અંદર તમને સ્થિરતા આપશે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ છે, કોઈને ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, કોઈને સોશિયલ પ્રોબ્લેમ છે. પણ આ જે વાત સમજવી છે, પ્રશ્નો તો રહેવાના. વોટ્સએપમાં લખે છે ને બકા, તકલીફ તો રહેવાની. થોડી ઘણી તકલીફ, પ્રશ્નો તો રહેવાના. ગાડી લઈને નીકળો એટલે ટ્રાફિકની તૈયારી રાખવાની જ. ઉત્તરાયણના દાડે પતંગ ચગાવો એટલે કપાવવાની તૈયારી રાખવાની. કોઈના ના ચગે અને તમારો એકલાનો ચગે તો દિવાળીએ ચગાવો, ઉત્તરાયણે નહીં. બધાના ચગે ને એની વચ્ચે તમારો ચગે, એનું નામ ઉત્તરાયણ કહેવાય. કપાઈને ફરતી ચગે એનું નામ ઉત્તરાયણ કહેવાય. આ પણ આપણે પ્રાપ્ત કરવાનું છે. રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા, અનેક દુઃખ આવ્યા. જંગલમાં જતા પહેલા રામ સીતાને કહે છે, સીતે, જંગલમાં જવાની આજ્ઞા મને છે, તમને આદેશ નથી. એટલે હું કોઈ તમને પ્રેમાગ્રહ, દુરાગ્રહ કે અટાગ્રહ નથી કરતો. ના આવો તો ચાલશે. સીતા કે ના, હું સૌભાગ્યવંતી સ્ત્રી છું, પતિના પગલે ચાલનારી સ્ત્રી છું. સુખમાં પણ સાથે ને દુઃખમાં પણ સાથે હું આવીશ. રામ કહે છે, જંગલમાં કુટીરમાં રહેવાનું છે, પાણી નદીમાં કે સરોવરમાં ભરવાનું છે, જાતે બધું જ કામ કરવું પડશે, બહુ તકલીફ પડશે. એ સમયે સીતાજી કહે છે, યા ત્વયા પુરસ્કૃતા વને વસ્તવ્યામ પ્રતિ. તમે જેટલા કઈ દુઃખો મને જણાવ્યા છે એ બધા જ દુઃખોની મને ખબર છે, પણ બધા જ દુઃખો સહન કરી લઈશ. તવ સ્નેહ પુરસ્કૃતા, તમે ભેગા છો ને એટલે દુનિયાનું કોઈ દુઃખ મને દુઃખ નહીં લાગે. પાંડવોને દુઃખ આવ્યા છે. કેટલાક એમ માને છે કે ભગવાનની ભજન કરીએ, ભક્તિ કરીએ એટલે દુઃખ ન પડે, પણ પાંડવોને પ્રશ્નો આવ્યા છે. લાક્ષાગૃહમાં જુગારમાં કપટ થયું, વનવાસમાં અજ્ઞાતવાસ, દ્રૌપદીનું વસ્ત્રારણ થયું, છતાં પણ પાંડવો પરસ્પર સંપેલા હતા, એટલે દુઃખોને ગળી જતા હતા, ઓગળી જતા હતા. નથેલિયલ હોર્થોન કરીને એક વિદેશી વ્યક્તિ એકવાર ઘરે ગયો, ભાંગેલા હૃદય સાથે. એની પત્ની આગળ જઈને ડિપ્રેશનમાં લાગ્યો, એટલે પત્નીએ પૂછ્યું, શું થયું? એ કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો. રડવા જેવો થઈ ગયો, મારી નોકરી જતી રહી. પત્ની સમજી ગઈ. પત્ની એક વાક્ય બોલી કે સારું થયું, હવે તું સારું પુસ્તક લખી શકીશ. તું લેખક છે, તારામાં લેખક તો છુપાયેલો હતો, પણ નોકરી એવી જુદી લાઈનમાં ચડી ગયો તો એટલે લખતો નહોતો, હવે તું લખી શકીશ. એ સમયે પતિ કહે છે, પુસ્તક લખતા વાર લાગે, તરત થોડું લખાય છે. એ સમય દરમિયાન આવકનું શું, ખાશો શું? પત્નીએ કબાટમાંથી ખાનું ખોલ્યું અને નોટોની થપ્પી લઈને બહાર આવી, અને પછી કહે છે, દર અઠવાડિયે તું ઘર ખર્ચ માટે મને પૈસા આપતો હતો ને, એમાંથી આ બચત કરી છે, 1 વર્ષ સુધી ઘર હું એકલી ચલાવીશ, તું લખવા બેસી જા. આજ આપણી નથી, પણ આવતીકાલ તો તારી છે. મને ખબર છે તારામાં પ્રતિભા છુપાયેલી છે. પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દો, પ્રેમાળ સંબંધોએ અમેરિકન સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ આપ્યો. એક ભાંગી પડેલા પતિને પણ ઊભા કરવાની તાકાત એ પ્રેમાળ સંબંધોમાં રહેલી છે. પણ જો પ્રેમાળ સંબંધો નહીં હોય તો તરત ટકી જઈશું. શારીરિક, આર્થિક, સામાજિક, માનસિક કોઈ પણ આપત્તિમાંથી બહાર આવી જઈશું. છાત્રને ખરાબ રિઝલ્ટ આવે, પણ જો બાપ સાથેના સંબંધો સારા ન હોય તો તકલીફ થાય. બીટ્સ પિલાનીમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી
ઓલવેઝ 10 આઉટ ઓફ 10 આવે. એકવાર 9.8 આવ્યા. હી હેઝ કમિટેડ સુસાઇડ. અને સુસાઇડ નોટમાં લખતો ગયો, આઈ એમ કમિટિંગ સુસાઇડ બીકોઝ માય ફાધર વિલ નોટ ટોલરેટ ધીસ મચ રિઝલ્ટ. આ લેસ રિઝલ્ટ સહન નહીં કરી શકીએ. હી વિલ ગીવ મી લોંગ લેક્ચર. એ હું સહન નહીં કરી શકું. એક માર્ક ઓછો આવે ને દીકરાએ આત્મહત્યા કરવી પડે તો નથી લાગતું કે બાપ સાથેના પ્રેમાળ સંબંધોમાં કંઈક ખામી છે? તમારા સંબંધો મજબૂત કરી દેજો, તમને તકલીફ નહીં લાગે. જેમ તમે સભામાં બેઠા હશો ને, 2 જ સીટનો સોફો હશે, પણ તમને ગમે એવા ત્રીજા આવશે ને તો 2માં 3 બેસી શકશો. પ્રેમાળ સંબંધો હોય તો 2માં 3 બેસાડી શકાય, અને સંબંધો સારા ના હોય તો 3માં પણ 3 ને ના બેસાડી શકાય. સંબંધો જોઈએ. ગમતા હોય તો દૂર જતા હોય ને તો એ બોલાવે કે આવી જા, જગ્યા છે, જગ્યા છે. સંબંધો જરૂરી છે. બાહ્ય સફળતા ગમે તેટલી હોય, પણ જો સંબંધો સારા નહીં હોય તો નિષ્ફળતાની અનુભૂતિ થશે. પદ, પૈસો, પ્રતિષ્ઠા એને સફળતા ના સમજતા. મોટે ભાગે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે, સૌથી સુખી કોણ? BMW વાળા, ઓડી વાળા, જેના ઘરે રૂમે રૂમે નેટ છે, એસી છે, એ સુખી. આપણી સુખની પરિભાષા વસ્તુઓમાં છે, પદાર્થોમાં છે, પદમાં છે, મનોસ્થિતિમાં નથી. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું હું. આજે મારે ગાલીચાની બીજી બાજુઓ બતાવી છે. જે લોકોના બહારથી હસતા ચહેરા છે એના જીવનમાં પારિવારિક નિષ્ફળતાઓ કેવી છે? અનેક નિષ્ફળતામાં સ્થિર રહેનારી વ્યક્તિ પણ પારિવારિક નિષ્ફળતામાં સ્થિર થઈ જાય છે. અબ્રાહમ લિંકન, અમેરિકાના તમામ રાષ્ટ્ર પ્રમુખમાં એક શ્રેષ્ઠ પ્રમુખનો દરજ્જો જેને આપી શકાય એવા લિંકન હતા. જાણતી છાલ પર ABCD લખતા વાંચતા શીખ્યા. રાજકારણમાં 13 વખત નિષ્ફળતા મળી, છતાં માણસ ડગ્યો નથી. ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે એણે પ્રયત્ન કર્યો છે. પણ એ જ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ને એના મિત્રે એને બચાવ્યા, કારણ કે એની પત્ની મેરી બહુ વટકણી હતી. રાત્રે છાનામાના જઈને સૂઈ જતા હતા. કંટાળીને આપઘાતનો પ્રયત્ન કર્યો. અનેક નિષ્ફળતામાં સ્થિર રહે, પણ પારિવારિક પ્રશ્નોમાં ડગી જાય છે. બીજું આપણે માનીએ છીએ કે સારો અભ્યાસ એટલે સફળતા. બરાબર છે, કેટલેક અંશે સફળતા છે પણ ખરી. પણ અભ્યાસ પછી પણ જો પારિવારિક મૂલ્યો દ્રઢ ન થયા હોય તો એ લગ્ન જીવનની નિષ્ફળતા થશે. નેપાળના દીપેન્દ્ર, બ્રિટનમાંથી એને ગ્રેજ્યુએશન કર્યું હતું, પણ દેવિયાની નામની એક છોકરી માટે પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને શિક્ષિત કેવો કે શું કહેવું એને? શિક્ષણ ક્યાં ગયું? થોડાક વર્ષો પહેલા એક કલેક્ટરે આત્મહત્યા કરી. કલેક્ટર આત્મહત્યા કરે? UPSC ક્લિયર કોણ કરી શક્યું હોય? અરે કલેક્ટર એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં માસ્ટર માણસ હોય. એ ગમે તેવી આપત્તિને પહોંચી વળી શકે એવું એનું કરેજ હોય, કલેજું હોય, સાહસ હોય. એ કલેક્ટર હિંમત હારી ગયા. કેમ? કલેક્ટર પોતાની પત્નીને માતા વચ્ચે બેલેન્સ ન જાળવી શક્યા, એટલે મુકેશ કુમાર પાંડે નામના કલેક્ટરે આત્મહત્યા કરી લીધી. યાદ રાખજો, શિક્ષણ અને સંબંધો એ જુદી વસ્તુ છે. તમારી નામતા બહુ સારી હોય, છતાં પણ માનવીય સંબંધો સારા ન હોય તો તકલીફો થાય. સ્ટીવ જોબ્સ 1976ના વર્ષમાં પ્રારંભ કર્યો એપલનો $1000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાયા અને 24મા વર્ષે $1 અબજ કમાયા. એનો જ પાર્ટનર મિત્ર વોઝદી આકરે વોઝ પણ એને કહે છે 1985માં અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે જવાનું હતું બંને વ્યક્તિને. ત્યારે સ્ટીવ જોબ્સ એમ બોલ્યા કે જો વોઝ સ્ટેજ પર ચડે તો હું નહીં જઉં. વોઝ એમ બોલ્યા કે જો સ્ટીવ ચડે તો હું નહીં જઉં. બંને જણાને જુદા જુદા ઇનામ આપવા પડ્યા અને સ્ટીવ જોબ્સે કંપની છોડવી પડી. હિપ્પીની જેમ ફર્યા થોડા કેલિફોર્નિયામાં, પછી નેક્સ્ટ અને પિક્સાર સ્ટાર્ટ કરી. તમારી બુદ્ધિ શક્તિ આવડત કરતા પણ માનવીય સંબંધો, હ્યુમન રિલેશન એ બહુ જ જરૂરી છે. મેં વિજયપત સિંધાનિયાની વાત કરી હતી. રેમંડના માલિક, 12,000 કરોડનો માલિક, પાયલોટ, બોમ્બેનો શેરીફ, હોટ એર બલૂન ચલાવે, પણ સગ્ગા દીકરા સાથે કોર્ટ કેસ થયો છે. અનેક સંશોધનો કરનાર હોય છતાં અશાંતિ. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ. વૈજ્ઞાનિક તો ઘણા થયા, પણ આના જેવો ડિસેબલ વૈજ્ઞાનિક બહુ ઓછા હશે. ઓક્સફર્ડનો ગ્રેજ્યુએટ, કેમ્બ્રિજમાં PhD. 2014માં એના પર ફિલ્મ બની છે થિયરી ઓફ એવરીથિંગ, છતાં એના બંને લગ્ન નિષ્ફળ ગયા.
વિપુલ સમૃદ્ધિ હોય તોય તકલીફ થાય. વિશિષ્ટ કળા હોય, વિન્સેન્ટ વાન ગોગ જેને સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું, 45 કરોડમાં એનું સનફ્લાવરનું ચિત્ર વેચાયું. અહીંયા બેઠેલા વિનંતી છે કે તમને એક પેપર આપવામાં આવે અને પીછી એને કલર આપવામાં આવે, દોરી જોજો તમારું સનફ્લાવર કેટલામાં વેચાય છે. આપણે સૂર્યમુખી દોર્યા પછી નીચે લખવું પડે કે આ સૂરજમુખીનું ફૂલ છે. આને સૂરજમુખીનું 45 કરોડમાં વેચાયું, છતાં he has committed suicide. શ્રેષ્ઠ વ્યાપાર હોય છતાં પણ તમે નિષ્ફળ જાઓ. એલન મસ્ક, આજે કોઈ પણ નાના છોકરાને પૂછો, યુવાનને પૂછો શું બનવું છે, મસ્ક મસ્ક, બધાની નજરમાં મસ્ક દેખાય છે. અરે આર્થિક રીતે સફળ વ્યક્તિ ચોક્કસ છે. 269 અબજ ડોલરનો માલિક છે. 269 અબજ ડોલર, 3 વાર છૂટાછેડા થયા છે. એને આર્થિક સફળ માનજો, પારિવારિક સફળ ના માનતા. એને રોલ મોડેલ ન બનાવતા લગ્ન કરતા પહેલા. જેફ બેઝોસ 170 અબજ ડોલરનો માલિક છે. એક વાર છૂટાછેડા એ જેફ બેઝોસના પણ થયા છે. કેમ પારિવારિક નિષ્ફળતા પ્રાપ્ત થઈ? સારું સામ્રાજ્ય હોય, નેપોલિયન, આઈ કેન બાય ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ બોલતા હતા. હું વિશ્વનું કોઈ પણ સમૃદ્ધ વસ્તુ ખરીદી શકું છું, કમ્ફર્ટ ખરીદી શકું છું, છતાં આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતા. વૈશ્વિક પ્રસિદ્ધિ હોય, સગવડો હોય, છતાં તકલીફ. એલ્ટન જ્હોન, બ્રિટનનો પ્રસિદ્ધ પોપ સિંગર, એક રાતના કાર્યક્રમની 8 કરોડ ફી લે. એક રાતના 8 કરોડ લે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો. એક વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું હતું એણે. 280 કરોડનું શોપિંગ. ઘણા ટી માર્ટમાં જઈને ઠંડો વાયરો ખાઈને પાછા આવી જાય છે. 280 કરોડનું ખરીદી કરી. 5 લાખના ભાડાવાળી હોટલ જ રાખે. પર નાઇટ, પર રૂમ 5 લાખથી ઓછી રૂમ એને ફાવે નહીં. 35 જાતના કૂતરા રાખ્યા છે, પૂંછડાવાળા, પૂંછડા વગરના બધા જ. એટલો કૂતરાનો શોખીન છે. 56 કાર છે પોતાના ગેરેજમાં. 56 કાર. કઈ હશે? નેનો, ફંટી, મર્સિડીઝ ને, જેગુઆર ને, પોર્શે ને, રોલ્સ ને, બેન્ટલી ને, આ બધી કારો રાખી છે. 5 ગ્રેમી એવોર્ડ એને પ્રાપ્ત થયા છે. જર્મન રેકોર્ડિસ્ટ ભાઈ રેનાલ્ડ સાથેના લગ્ન થયા હતા, એની રેકોર્ડિસ્ટ ભાઈ સાથે. અને પ્રશ્નથી ડિવોર્સ થયા. દારૂ પીતો થઈ ગયો, કોકેઈન ને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. ક્યાં ગઈ તમારી પ્રસિદ્ધિ? આટલું બધું હોવા છતાં અરે અનેકને પ્રેરણા આપી હોય ને તો એ નિષ્ફળ ગયા છે. રશિયન તત્વચિંતક ટોલ્સ્ટોય ગાંધીજીના પણ ગુરુ હતા. ગાંધીજીને પણ પ્રેરણા આપનાર હતા. કર્કશા પત્નીથી કંટાળીને ગૃહત્યાગ કરી દીધો અને ડાયરીમાં નોંધ્યું કે આખું જીવન પત્નીના હાકલાને પડકારા સાંભળવામાં જ બરબાદ ગયું છે. એને મનાવી લેવાના પ્રયત્નોમાં મારા કિંમતી વર્ષો વીતી ગયા. એક મીઠો શબ્દ પણ મને પત્ની તરફથી સાંભળવાનું સદભાગ્ય નથી મળ્યું. રેલવે સ્ટેશને મર્યા ન્યુમોનિયાને કારણે. એના ખમીસના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકળી કે મારી પત્નીએ મારા શબને હાથ પણ અડાડવો નહીં. આખી દુનિયા તમને મેડલ આપે, પણ ઘરવાળા મેડલ ન પણ આપે ને સમજવા ખૂબ અઘરું છે. વૈશ્વિક ક્રાંતિ કરતા હોય છતાં પણ અશાંતિ રહી શકે છે. કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા. સાંભળજો, કાર્લ માર્ક્સના ચાહકો કેટલાક હોય તો કમ્યુનિઝમના. 2 દીકરીને જમાઈ, એની બંને દીકરીઓને જમાઈએ આત્મહત્યા કરી હતી. કાર્લ માર્ક્સને પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી થકી સંતાન થયું હતું. કાર્લ માર્ક્સ દારૂડિયો તો સ્ટોક માર્કેટમાં હાર્યો. પત્નીએ 2 વાર ત્યાગ કર્યો. પત્નીના અગ્નિ સંસ્કારમાં કાર્લ માર્ક્સ ગયો નહોતો અને પાછી સામ્યવાદની પ્રેરણાની વાતો કરે છે, સરખાપણાની વાતો કરે છે. વૈશ્વિક ક્રાંતિ કરી હોય છતાં પણ તમારે પારિવારિક સુમેળ ન પણ હોય. અનેકને આનંદિત કરનાર ચાર્લી ચેપ્લિન, મશહૂર હાસ્ય કલાકાર, બાળપણથી જ માતાના બદલે સ્ટેજ પર અભિનય કરનાર હતા, પણ બોલ્યા આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા મને ન હસાવી શકે, કારણ કે 3 થી 4 વાર છૂટાછેડા લીધા હતા. અનેકને સમાધાન આપ્યા હોય. ડોક્ટર જ્હોન ગ્રે, કોલંબિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. એને એક પુસ્તક લખ્યું છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વુમેન આર ફ્રોમ વિનસ. માણસો મંગળ પરથી આવ્યા છે અને બાઈઓ શુક્ર પરથી આવ્યા છે, એટલે મેચિંગ થવું અઘરું તો છે જ. 60 લાખ નકલો વેચાઈ છે. 6 વર્ષ એનું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે. યુએસએના કાર્નેગી હોલ એને સાંભળવા માટે આખો ભરાઈ જાય. લગ્ન જીવનમાં સુમેળ સાધવાના ઉપાયોની અદ્ભુત વાતો કરે, પણ એને 2 વાર છૂટાછેડા થયા છે. જ્હોન ગ્રેને 2 વાર છૂટાછેડા, અને એની ત્રીજી પત્નીએ ફરિયાદ કરી છે
કે એના પ્રવચનમાં મારે ને એને સંપ છે એવી વાતો કરે છે એ બિલકુલ ખોટો છે. મારે એની જોડે બિલકુલ સંપ નથી. આટલા પ્રસંગો પરથી સાબિત થાય છે કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ માણસને વધારે સંતોષ આપે છે. બાહ્ય સફળતા વાહ વાહ કરી શકે, અહો અહો તો તમારા સંબંધો કરી શકે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય પણ આંખમાં પડેલું કણું તો એ તો આપણને અનુભવાય ને. કોકને આપણા રીબોકના શૂઝ દેખાય પણ પગમાં ઘૂસી ગયેલી કાંકરી એ તો આપણને ખબર પડે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય, કણું ના દેખાય. કોઈકને આપણી BMW દેખાય પણ હપ્તા ભરવામાં કેટલી તકલીફ પડે છે એને ક્યાં ખબર હોય? એ તો આપણને ખબર હોય કઈ રીતે BMW લીધી છે. આ પ્રશ્નોમાંથી મુક્તિ કઈ રીતે મળે? પારિવારિક શાંતિ માટે શું કરવું પડે? હવે તો જાત જાતના લગ્ન થાય છે. એવા ડીજે ખોટું નથી, પણ ડીજે વાળા એ બીજે જાય છે. બે પ્રેમી પ્રેમિકાએ નક્કી કર્યું કોઈએ લગ્ન ન કરે એવા કરવા. ક્યાં? હવામાં. પ્લેનમાં ગયા, પેરાસૂટમાં હેઠા પડ્યા, હવામાં એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ, પછી છાપામાં આવ્યું કે કોઈએ લગ્ન ન કરે એવા કર્યા. ક્યાં કર્યા? હવામાં. એને ખબર નથી થોડા મહિના જવા દે બધી હવા નીકળી જશે. બોમ્બેના દરિયામાં પાણીમાં લગ્ન કર્યા, ચોપાટીમાં પાણીમાં 35 ફૂટ ઊંડે પાણીમાં કર્યા. હવામાં કરો, પાણીમાં કરો, નદી પર કરો, પર્વત પર કરો, એવરેસ્ટ પર કરો, નોર્થ પોલ પર કરો, દક્ષિણ ધ્રુવ પર કરો, જ્યાં કરવું હોય ત્યાં કરો, પણ હખાણા રહો, સંપીન રહો. તો એ અગત્યનું છે. ભવ્યાથી લગ્ન કરવા લાગ્યા, સ્ટેડિયમમાં પ્રપોઝ કરો. હવે પ્રપોઝ શબ્દ આવી ગયો છે. મેચ ચાલુ હોય ને પેલો પેલીના ગોઠણીએ પડી જાય અને પ્રપોઝ કરે. મોટાભાગના પ્રપોઝ વાળાને થોડા દાડા જવા તો પછી ઓપોઝ થશે. આ બધા પ્રપોઝ જો ધ્યાન ના રાખે ને તો ઓપોઝમાં પરિણમે છે. એક ભાઈના ઘરે હું ગયો, ઘરમાં પગલા કરતા હતા. મને કે સ્વામી 1 મિનિટ ઉભા રહો. શું છે? મને કે ઉભા તો રહો, એક વિધિ કરવી પડે, સંતો ઘેર આવ્યા છે એટલે તો કંકુ ભરીને ભીનું કંકુ કરીને થાળી લઈ આવે આખી. પછી નીચે પ્રવેશ દ્વાર પાસે જ ઉંબરા પર મૂકી. મને કે સ્વામી આમાં પગ મૂકો. આ શું છે? મને કે ભીનું કંકુ છે, આમાં તમારા બંને પગ બોળો, પછી મારા ઘરમાં પગલા કરો. કીધું આ ના કરાય, અમે સ્વામિનારાયણના કોઈ સંતો આ રીતે પગલા નથી પાડતા. મને કે એમાં શું વાંધો છે પગલા પાડવામાં? સંતો તો ભગવાનનું સ્વરૂપ છે, એ પગલા પડે એમાં ખોટું શું છે? કીધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કે મહાન સ્વામી મહારાજે ક્યારેય કંકુવાળા પગલા નથી પાડ્યા. ભગવાનના જ પગલા હોય, તમે નહીં પાડી શકીએ. બહારથી સારું લાગે છે, શરૂઆત સારી લાગે છે, પણ અંદર કંઈક તકલીફ છે. ઘર માંડતી વખતે હસ્ત મેળાપ તો સગા સંબંધીઓની હાજરીમાં થશે, ગીત સંગીતની રમઝટ સાથે બ્રાહ્મણ કરાવી આપશે, પણ મન મેળાપ તો બંને જણાએ એકલા બેસીને કરવો પડશે. હસ્ત મેળાપની વિધિ હોય છે, મન મેળાપની કોઈ વિધિ નથી હોતી. એક નવા ફ્લેટ બને, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા. બધું સરસ છે, ઇન્ટિરિયર પણ સરસ હતું. બધું આવું જ બધાને આપશો? સરસ. મને કે નાના સ્વામી આ તો ડેમો છે, લોકોને આકર્ષવા માટે બનાવ્યું છે. બધું તમે આપશો શું? મને કે સ્વામી અમે તો ખાલી ખોખું આપીએ, બાકી ઇન્ટિરિયર એણે કરવાનું. યાદ રાખજો, ભગવાન પણ આપણને માનવ શરીરે મોકલે છે ને ખાલી ખોખું આપે છે, સદગુણોનું ઇન્ટિરિયર તો આપણે જાતે કરવાનું હોય છે. આ કથા ઇન્ટિરિયર માટે છે. એક્સટિરિયર તો તમને બ્યુટી પાર્લર વાળા અને મસાજ પાર્લર વાળા અને જાત જાતની દુકાનો વાળા કરી આપશે. એક્સટિરિયર તો બહાર પણ થાય છે, ઇન્ટિરિયર બદલવાનું છે, એના માટે આ છે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખી દે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. ગમે તેની કંકોત્રીમાં ધન્યો ગૃહસ્થાશ્રમ લખી દેવાય, પણ થાય ક્યારે? સંસ્કૃતમાં લખ્યું છે સાનંદમ સુતાસ્તુ સુધીય કાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયવશીતિ રતિ સ્વાગના પરા સેવકા આતિથ્ય મરી પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહમ સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ઘરમાં પરસ્પર આવકારને આદર હોય, પ્રેમને પવિત્રતા હોય, સેવાને સહનશીલતા હોય, ધર્મને ભક્તિ હોય, જ્યાં સંતોનો સમાગમ હોય, એ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. ખાલી કંકોત્રીમાં લખી દેવા માત્રથી નથી થતું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બોલતા, ઘરને મંદિર બનાવો તો પારિવારિક સંબંધો સારા રહેશે ને સુખ શાંતિ રહેશે. કેટલાક શું બોલે છે અમારા ઘરમાં હોટલ જેવું ખાવાનું, થિયેટર જેવું જોવાનું. મોટું મોટું થિયેટર બનાવે છે ને, હોમ થિયેટર, સોફા વાળું. કેટલા દાડા જોવા બેઠા? મોટા મોટા બાથ કરો, જાત જાતના કરો. સિંગાપોરમાં એક સંડાસ બનાવ્યું છે, ગોલ્ડન પ્લેટેડ સંડાસ. ટોયલેટની સીટ આવે ને આખી ગોલ્ડન પ્લેટેડ, કરોડો રૂપિયાનું આખો સોનાનું સંડાસ. અને લોકો જોવા જાય છે, એનો ચાર્જ છે, જોવાનો ચાર્જ રાખ્યો છે. જેમ કોઈનું હીરો જોવા જાય એમ સોનાનું સંડાસ જોવા જાય છે. જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ હોય પણ કબજિયાત હોય તો પેટ સાફ આવવું જોઈએ. સંડાસમાં અગત્યતા નથી, એમ હૃદય સાફ થવું જોઈએ. ઇન્ટિરિયરમાં અગત્યતા નથી ને એક્સટિરિયરમાં અગત્યતા નથી, હૃદય સાફ થવું જોઈએ.
શાંતિ માટે ઘર મંદિર થવું જોઈએ, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હાઉસ. વિચાર બદલવાની જરૂરિયાત છે, વસ્તુઓ નહીં, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક વાક્ય છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ કોઈ પણ સોસાયટીનો પાયો છે, એને મજબૂત બનાવજો. આજે ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડપ્રૂફ, હીટપ્રૂફ, ફાયરપ્રૂફ બનાવી દીધું. હવે કોરોના પછી કેટલાક પ્રયત્ન કરે તો વાયરસ પ્રૂફ પણ બનાવી દે કદાચ. વાયરસ પ્રૂફ અમારું ઘર છે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકે? આજે માણસ સ્પેસ કોલોની બનાવવાનો પ્રયત્ન કરે છે, સ્પેસમાં જવું છે. તો અહીંયા શાંતિથી પાડોશી જોડે રહી શકતો નથી, સ્પેસમાં શાંતિથી રહી શકવાના તમે? જ્યાં જશો ત્યાં બીજા માણસો નહીં આવવાના. સ્પેસ કોલોની ખોટી નથી, પણ સ્વભાવ સુધારો તો અહીંયા શાંતિ જ છે જ. આ નથી થતું એટલે ઝઘડા, છૂટાછેડા, મારામારી, હત્યા, આત્મહત્યાના બનાવો વધવા લાગ્યા છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને કે હાથ જોવો ને. જ્યોતિષે હાથ જોઈને કીધું કે ઓહો. એ કે શું થયું? એ કે લગ્ન પછી તો બહુ તકલીફ છે, બહુ ભારે તકલીફ છે. એ કે પણ જુઓ તો ખરા કેટલા વર્ષ સુધી તકલીફ છે. એ કે બહુ તકલીફ છે, 2 વર્ષ સુધી તો બહુ તકલીફ છે. એ કે પછી તમે ટેવાઈ જશો. તકલીફ તો રહેશે, પણ તમે ટેવાઈ જશો. ક્યાંક ટેવાવું પડશે. 12 પ્રયત્નો જાત જાતના કરે છે. જાપાનના હમાડા શહેરમાં ઓસાકા નામે એક એક્વેરિયમ છે, અને આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા નામની 4 વેલ માછલી છે. જાપાનના માણસો એમ માને છે કે આ માછલીઓ મુખમાં હવા ભરી અને પછી પરપોટા કાઢે છે. એ પરપોટા જે લગ્ન કરેલી વ્યક્તિ જોઈ જાય એના લગ્ન જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવતી નથી. એટલે જાપાનમાં લગ્ન કરેલા કપલને આ માછલીઓના મોઢામાંથી નીકળતા પરપોટા જોવા લઈ જાય છે. આવા પ્રયત્ન કરે છે. પેરિસની અંદર સેન નદી છે, કદાચ કોઈ ગયા હોય તો પેરિસમાં એફિલ ટાવરની બાજુના ભાગની અંદર સેન નદી પર 9 પરણિત યુગલો તાળા લગાવવા માટે જાય છે. પછી ચાવી નદીમાં નાખી દે છે, કેમ કે ત્યાં માનીનતા છે કે તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્ન બંધન કદી છૂટે નહીં કે તૂટે નહીં, ગૃહસ્થ જીવનની અંદર વાંધો ના આવે. અમે ત્યાં ગયા, પેરિસમાં જોયું, અમુક નાના નાના તાળા છે, અને જેને શંકા હતી ને એને તો મોટા મોટા માર્યા છે, અને ચાવી પછી પાણીમાં નાખી દેવાની. સેન નદીના પુલ ઉપર તાળાની સંખ્યા વધે છે, પણ છૂટાછેડાની સંખ્યા બિલકુલ ઘટતી નથી. વોલ્ટ ડિઝનીનું સ્ટેટમેન્ટ તો સાંભળો. વોલ્ટ ડિઝની બોલે છે, મારી આટલી પ્રખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ થતી નથી. દુનિયાના લોકો રાજી થાય એવું 1000 એકરનું ડિઝની વર્લ્ડ તમે બનાવી શકો, પણ પરિવારજનોને સતત રાજી ન પણ રાખી શકો. તો પારિવારિક શાંતિ માટે જરૂરી શું છે? પ્રિન્સ ચાર્લ્સને ડાયનાને પ્રશ્ન થયો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સ ચાર્લ્સે પધરામણી કરાવડાવી હતી બકિંગહામ પેલેસમાં. પ્રિન્સ ચાર્લ્સ ડિપ્રેશનમાં હતા. સ્વામીજી તો ગુજરાતી બોલે, પ્રિન્સ ચાર્લ્સ અંગ્રેજી સિવાય કંઈ સમજે નહીં. દુભાષિયા દ્વારા થોડો વાર્તાલાપ થયો. પ્રિન્સ ચાર્લ્સને સાંત્વના મળી, અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય બોલ્યા હતા, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુના સાનિધ્યથી, થોડા સમાગમથી મને સંતોષની, શાંતિની અનુભૂતિ થઈ છે. આજે જેઓનો શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, એ પ્રમુખ સ્વામી મહારાજે રોજ 500 થી 1000 માણસોને મુલાકાત આપી છે. રોજના 80 થી 100 ફોન કોલ એટેન્ડ કર્યા છે. 7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. લાવ, ગુજરાતનો, ભારતનો એક માણસ 2.5 લાખ ઘરમાં ગયો હોય. રાજકારણી બનીને પ્રચાર પ્રસાર કરવા જનારની વાતો નથી આ. 2.5 લાખ ઘરમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે, અને દરેક વ્યક્તિના પરિવારના તમામ પ્રશ્નોના સમાધાન એમણે સહજની અંદર આપ્યા છે. સહજમાં સમાધાન 95 વર્ષ સુધી સમાધાન આપ્યા છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પારિવારિક શાંતિ અભિયાનનો પ્રારંભ કરવાનો છે. ઘરોઘર કાર્ય કરતા હોય તો કર્યું છે, પણ આપણે કરવાનું છે. આજના પ્રવચનમાં અહીંયા બેઠેલા બધા જ પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મારા સંબંધોથી મને સંતોષ છે ખરો? અને બીજો પ્રશ્ન પૂછજો, મારા સંબંધોથી મારા સંબંધીઓને સંતોષ છે ખરો? ઘણાને પૂછીએ તકલીફ છે, બાકી આપણે કઈ તકલીફ નથી. ગામ અખમ દેતો હોય પાછું. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. ટેન્શન લેને કા બની નહીં, દેને કા ભી નહીં. સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવું સહેલું છે, પણ સંબંધો સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને બહુ અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે. રિલેશન કેવળ નામના છે, કામના છે કે દામના છે? કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર ધારવાડ જિલ્લાનું લોધુર ગામ છે. ભીમના પરિવાર
દેશનો સૌથી મોટો પરિવારના લિસ્ટમાં એનું નામ છે 80 પુરુષ અને 60 મહિલાઓ, 140 સભ્યો એક છત નીચે રહે છે. 18 વર્ષથી 30 વર્ષ સુધીના 30 બાળકો યુવાનો સાથે રહે છે. ઘરમાં 2 મોટી ઘરઘંટી રાખી છે, ભેગી જ રસોઈ થાય છે. 6 વર્ષ દુકાળ પડ્યો અને 4 કરોડનું દેવું થઈ ગયું, છતાં બધા ભેગા થઈ અને આપત્તિને પસાર કરી ગયા. બેંગ્લોરના